કાંતિ અમૃતિયાના રાજીનામાના દાવા વચ્ચે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ધારાસભ્ય દ્વારા વિધાનસભામાં જાણ નથી કરાઈ, આ વિગતો અહીંયા મળી રહી છે। વિધાનસભા અધ્યક્ષનો નથી માંગવામાં આવ્યો સમય, ગોપાલ ઇટાલિયાએ પણ સમય નથી માંગ્યો તેવી વિગતો અહીંયા મળી રહી છે। ગોપાલ ઇટાલિયાએ હજુ ધારાસભ્ય તરીકેના શપથ પણ લીધા નથી। કોઈ પણ એમએલએને રાજીનામું આપવા માટે પહેલા એમએલએ તરીકેના શપથ લેવા જરૂરી છે। तो आ दृश्यों पण अमे आपने बतावी रह्या छे कि ज्यां कांति अमृतिया द्वारा कूच तो कराई छे तमाम समर्थको साथे, परंतु जे राजीनामाना दावा थई रह्या छे, जे चेलेन्ज फेंकवामां आवी छे, ते वच्चे आ सौथी मोटी जाणकारी कि ज्यां धारासभ्य द्वारा विधानसभामां जाण ज नथी कराई। विधानसभा अध्यक्षनो समय मांगवामां नथी आव्यो। गोपाल इटालियाए पण समय नहीं मांग्यो अने सौथी महत्वनी बाबत जे सामे आवी छे के गोपाल इटालियाए हजू धारासभ्य तरीकेना शपथ ज नहीं लीधा। कोई पण एमएलए ने राजीनामું આપવા માટે પહેલા एमएलए तरीकेना शपथ लेवा जरूरी होय छे, जे गोपाल इटालियाने लेवડાવવામાં જ નથી આવ્યા અને બસ અહીંયા એકબીજા સામે ચેલેન્જ ફેંકવામાં આવી છે। एक तस्वीर अमे ए पण बतावी रह्या छे कि ज्यां कांति अमृतियाए पोताना समर्थको साथे कूच करी छे अने मोटी संख्यामां समर्थको छे, परंतु अहींया विधानसभामां जाण नथी कराई। विधानसभा अध्यक्षने समय एनो मांगवामां नथी आव्यो तेवी विगतो अहींया सामे आवी रही छे। गोपाल इटालियाए पण समय नथी मांग्यो अने सौथी महत्वनी बाबत के गोपाल इटालियाए हजू धारासभ्य तरीकेना शपथ पण नथी लीधा। तो तमाम विगतों साथे अमारा पॉलिटिकल एडिटर किंजल मिश्रा जोड़ाई गया है। किंजल, आ सौथी मोटी चेलेन्ज वॉर में सौथी महत्वनी अपडेट आपनी पासे छे। किंजल जी बिल्कुल, जी किंजल, ચેલેન્જનો રાજકીય સ્ટન્ટ છે તે શરૂ જે રીતે થયો હતો અને ત્યારબાદ જે દ્રશ્યો છે જે જોવા મળી રહ્યા છે ગુજરાતની અંદર, એક તરફ ગોપાલ ઇટાલિયા હોય કે ઈશુદાન હોય એ સ્પષ્ટ ના પાડી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયા રાજીનામું નહીં આપે। મહત્વની બાબત એ પણ છે કે કોઈ પણ જ્યારે જનપ્રતિનિધિ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હોય ત્યારે તેમણે ધારાસભ્યના શપથ લેવાના હોય છે। એ શપથ લે ત્યારબાદ તે રાજીનામું આપી શકે છે। ગોપાલ ઇટાલિયાની વાત કરવામાં આવે તો ગોપાલ ઇટાલિયાએ હજુ ધારાસભ્ય તરીકેના શપથ લીધા નથી। બીજી તરફ આપ જુઓ કે જે પ્રકારે કાંતિ ભાઈએ જે પ્રકારનું સ્ટેટમેન્ટ આપ્યું હતું ત્યારબાદ હવે એક ચેલેન્જ છે, ચેલેન્જ પૂરી કરવાનું એક આખું જે રાજકીય તરકટ છે તે ચાલી રહ્યું છે ને તેને લઈને સવારે મોરબીથી લઈ જે તેમના સમર્થકો છે, ટેકેદારો છે, તેની સાથે તે ગાંધીનગર પણ આવી ચૂક્યા છે। તેમના જે નિવાસસ્થાન છે ત્યાં છે ને ત્યાંથી થોડી વારમાં સચિવાલય જવા રવાના થવાના છે। પરંતુ હિના અને આપણે રાજકીય સ્ટન્ટ કે તરકટ એટલે પણ કહી શકીએ, કેમ કે કાંતિ અમૃતિયા દ્વારા પણ વિધાનસભા અધ્યક્ષનો કોઈ પણ સમય લેવામાં આવ્યો નથી। સામાન્ય રીતે કોઈ પણ ધારાસભ્યએ જ્યારે ધારાસભ્ય પદમાંથી રાજીનામું આપવાનું હોય છે ત્યારે તેમણે વિધાનસભાના અધ્યક્ષનો સમય લેવાનો હોય છે। તો ના કાંતિ અમૃતિયા દ્વારા ના તો ગોપાલ ઇટાલિયા દ્વારા આ પ્રકારનો કોઈ પણ સમય છે તે લેવામાં આવ્યો છે। ગોપાલ ઇટાલિયા તો પોતાનું સ્ટેન્ડ છે તે સ્પષ્ટ કરી ચૂક્યા જ છે, પરંતુ વાત છે જ્યાં સુધી કાંતિ અમૃતિયાની તો તેમણે હજુ સુધી વિધાનસભા અધ્યક્ષનો સમય પણ નથી લીધો। હાલાકી ગાંધીનગર છે, સમર્થકોના ટેકેદારો સાથે છે, એટલે કે પોતે જે કહ્યું છે તેને પાડવા માટે મક્કમ છે તે પ્રકારની વાત છે તે અત્યારે તે જોવા મળી રહી છે। પરંતુ જ્યાં સુધી તેમના નિવેદનને લઈને જે રાજકીય આખો જે ગુજરાતમાં જે આખો કહી શકાય કે માહોલ બન્યો છે તેને લઈને પાર્ટીમાંથી પણ ઠપકો મળ્યો હોવાના જે સૂત્રો છે તેના દ્વારા માહિતી છે તે મળી રહી છે। અને આ આખું જે રાજીનામાને લઈને એક હાઈ પ્રોફાઇલ ડ્રામા છે તેના દ્રશ્યો છે તે ગાંધીનગરમાં જોવા મળી રહ્યા છે। बिल्कुल किंजल, अहींया सौथी महत्वनी बाबत ए सामे आवी रही छे कि एक तरफ के ज्यां गोपाल इटालियाए चेलेन्ज तो स्वीकारी छे, परंतु गोपाल इटालियाए हजू धारासभ्य तरीकेना शपथ ज नथी लीधा। किंजल
જી બિલકુલ દેખો જે સૌથી મહત્વની બાબત છે કે વિધાનસભા હોય છે એ નીતિ નિયમોથી ચાલતી હોય છે કોઈ પણ વ્યક્તિ જ્યારે કહી શકાય કે જાહેરમાં સ્ટેટમેન્ટ કરે છે તે અને વિધાનસભામાં જ્યારે પણ ધારાસભ્ય જનપ્રતિનિધિ સ્ટેટમેન્ટ કરે છે તે બેનો ખૂબ જ ફરક હોય છે વિધાનસભાના નિયમો હોય છે જે કહી શકાય કે અમુક નીતિ નિયમો હોય છે અને તે પ્રમાણે કોઈ પણ જ્યારે જનપ્રતિનિધિ હોય છે વિધાનસભાની ચૂંટણી બાદ પણ તમામને ધારાસભ્યના શપથ છે તે લેવડાવવામાં આવતા હોય છે ગોપાલ ઇટાલિયાની વાત કરવામાં આવે ચાહે ગોપાલ ઇટાલિયાની વાત કરવામાં આવે કે પછી જે એક બીજી બેઠક પણ ખાલી થઈ હતી ઉત્તર ગુજરાતની કડીની બેઠક તેની વાત કરવામાં આવે બંને ધારાસભ્યોના હજુ ધારાસભ્ય તરીકેના શપથ જ નથી થયા તો તે રાજીનામું નથી આપી શકતા પરંતુ જે પ્રકારની ચેલેન્જ કાંતિ અમૃતિયાએ કરીને તેના કારણે એક આખું જે એક રાજકીય કહી શકાય કે એક આખો વિવાદ આખો જે મતપૂડો છે તે છંછેડાયો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક હવે પરિસ્થિતિ એવી આવી છે કે કાંતિભાઈએ પોતાની વાત છે તે સાચી સાબિત કરવા માટે પણ રાજીનામું આપવું પડશે જો કે રાજીનામું સ્વીકારવું કે ન સ્વીકારવું એ સીધો જે વિધાનસભા અધ્યક્ષનો એક અબાધિત અધિકાર હોય છે તે રહેતો હોય છે પરંતુ હજુ સુધી બંનેમાંથી પણ જે ધારાસભ્ય છે તેમણે વિધાનસભા અધ્યક્ષનો સમય પણ નથી માંગ્યો એટલે જોવાનું એ છે કે આખા દિવસ દરમિયાન આ હાઈ પ્રોફાઇલ ડ્રામા જે છે તે કઈ તરફ વળાંક લે છે બિલકુલ આભાર કિંજલ તમામ વિગતો બદલ તો આપને જણાવી દઈએ કે વિધાનસભા અધ્યક્ષનો સમય જ નથી માંગવામાં આવ્યો ગોપાલ ઇટાલિયાએ પણ સમય નથી માંગ્યો અને ગોપાલ ઇટાલિયાએ હજુ ધારાસભ્ય તરીકેના શપથ જ નથી લીધા